સુરતના ઉધના વિસ્તારમાં તપેલા ડાઇંગ ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી। 37 તપેલા ડાઇંગ સીલ કરવામાં આવ્યા। ગેરકાયદે રીતે મહાપાલિકાની ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું, જેમાં મહાપ્રભુનગર, ગોવિંદનગર, મંગલા પાર્ક, રતનજીનગર, સરદારનગર અને એસકે નગર સહિતની સોસાયટીમાં ચાલતા તપેલા ડાઇંગ યુનિટોમાં તપાસ કરી અને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ। જો કે મહાનગરપાલિકાની કાર્યવાહી બાદ થોડા જ સમયમાં એકમો ફરી શરૂ થઈ જાય છે। થોડા દિવસ પહેલા ઉધના ઝોનમાં સતત 4 દિવસ સુધીની કાર્યવાહીમાં અંદાજે 30 જેટલા એકમોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા હતા। થોડા દિવસ પહેલા આપની ચેનલના માધ્યમથી જ બતાવવામાં આવ્યું હતું કે ગટરના પાણી જે કેમિકલ યુક્ત પાણી ઉધના નવસારી રોડ પર આવ્યા હતા। ત્યાર પછી એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો અને જે ઝોનમાં ઉધના અને લિંબાયત ઝોનમાં હાઈએસ્ટ તપેલા ડાઇંગ અને કેમિકલ યુક્ત ઇન્ડસ્ટ્રીઝ છે એને ત્યાર પછી 2 દિવસની અંદર જ તમામ 170 જેટલા અત્યારે તપેલા ડાઇંગ હાઉસ છે, પણ જે અનટ્રીટેડ પાણી સ્ટ્રોમમાં છોડી રહી છે તેને તાત્કાલિકનો ધોરણ અત્યારે 67 જેટલા તપેલા ડાઇંગ હાઉસ પર સીલ મારવામાં આવ્યા છે અને પછી આ લોકો જ થોડા દિવસ પછી પાછા શરૂ કરી દે છે। આ વખતે મહાનગરપાલિકાની બાજ નજર છે અને તેને પણ આવનાર સમયમાં જો બીજી વાર કરશે તો તે પ્રોપર્ટીને પણ સીલ મારી દે અને એફઆઈઆર દાખલ કરવામાં આવશે।